મારા પર કૃપાયમાન થયા છો ને, મારા પર દયા કરવાની તમને વિચાર આવે ને, તો પ્રભુ એક જ વરદાન માંગુ છું. શું? અને આ જ્ઞાની ઉદ્ધવજીએ વરદાન માંગ્યું છે. શું? કે મને છે ને વૃંદાવનમાં લતાપતા બનાવજો, કોઈ ઔષધિનો છોડ બનાવજો. કારણ કે આ જે વ્રજની સ્ત્રીઓ છે ને, ગોપીઓ, એમના ચરણની રજ મારા માથા પર પડશે ને તો મારું જીવન ધન્ય થશે, મારા જન્મ મરણના ચક્કર દૂર થઈ જશે પ્રભુ. અને આમ ઉદ્ધવજીએ પોતાના ભગવાન પાસે લતાપતા અને ઔષધિ બનવાની પોતે અરજી મૂકી છે. અને આમ ભગવાન આગળ જતા કુબજાના ઘરે, કુબજાએ જ્યારે ચંદન લગાવ્યું હતું ને ત્યારે ભગવાને કીધું તું માંગે તે આપી દઉં. હા, અને મારા વાલાએ જ્યારે આમ પૂછ્યું હતું ને, કુબજાએ એમ કીધું હતું કે એકવાર મારા ઘરે આવશો પ્રભુ. અક્રૂરજીએ પણ પૂછ્યું હતું રથમાં લઈને આવ્યા ત્યારે, એકવાર મારા ઘરે પધારશો, તમારા ચરણ રજ મૂકશો. અને ત્યારે ભગવાન હવે નીકળ્યા છે કુબજાના ઘરે. એના રત્નજડિત પલંગ ઉપર પ્રભુ કુબજાની સાથે એના પલંગ ઉપર બિરાજમાન થયા છે. આવો મારો કૃષ્ણ છે. ઝાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરતથી ને દેખીએ તૈસી. તમારા હૃદયમાં જે ભાવના હશે ને, તમારા પતિ તરીકે કૃષ્ણને માનશો ને તો એ પતિનું પોતે સંબંધ નિભાવશે. દીકરા તરીકે માનશો ને કૃષ્ણને તો એ દીકરા તરીકેનો સંબંધ નિભાવશે. આ કળજુગમાં પણ કૃષ્ણ હાજરા હજુર છે. હું કહું છું ભાગવતજીની સાક્ષીએ આ સત્ય છે. હા, એટલે ક્યાંય એક ખાસ વાત કરું કે જે બહેનોના પતિ નથી ને, જે દેવ થઈ ગયા છે ને, અને જે બહેનો એકલી છે ને, એને ક્યારેય એવું નહીં વિચારવાનું કે વિધવા છે. જ્યાં સુધી કૃષ્ણ છે ને ત્યાં સુધી મારી માતાઓ બહેનો ક્યારેય વિધવા ન હોઈ શકે. હા, એ તો અખંડ સુહાગન. હા, એનો કાળો ચૂડલો અને કાળી કામલી અખંડ સુહાગન છે મારી બહેનો.